હવે શરૂ થવા જઈ રહ્યો છે દેશનો સૌથી મોટો કેસ આપકી અદાલત રજત શર્માની સાથે. નમસ્કાર. થેન્ક યુ. આપકી અદાલતમાં આજે મારી મહેમાન છે એક લેજેન્ડ, એક વર્લ્ડ ચેમ્પિયન, એક એવી પ્લેયર જેમણે પોતાની મહેનતથી, પોતાના જુસ્સાથી, પોતાની હિંમતથી આખી દુનિયામાં દેશનું નામ રોશન કર્યું. એક્સેપ્શનલ, મેગ્નિફિસન્ટ વર્લ્ડ ચેમ્પિયન મેરી કોમ. ये मंजिलें है कौन सी ना वो समझ सके न हम अजीब दास्तां है ये कहाँ शुरू कहाँ खत्म ये मंजिलें है कौन सी ना वो समझ सके न हम. Thank you. આવો. મને તો લાગ્યું આપકી અદાલતમાં કોઈ બોક્સરની એન્ટ્રી થઈ રહી છે, કોઈ સિંગરની થઈ રહી છે, એનો અંદાજો નહોતો. થેન્ક યુ. આપકી અદાલતમાં આપણા આજના જજ પણ ઘણા સ્પેશિયલ છે, બહાદુર છે, પરાક્રમી છે. 37 વર્ષ ઇન્ડિયન આર્મીમાં રહીને એમણે ભારતની સેવા કરી છે. પ્લીઝ વેલકમ રિટાયર્ડ મેજર જનરલ અરવિંદ ભાટિયા. આજની કાર્યવાહી શરૂ કરવામાં આવે. મેરી કોમ, હું તમને સવાલ પૂછું એના પહેલા એક કમિટમેન્ટ હું તમારી પાસે ઈચ્છું છું. જી. જો ઊંધો સવાલ પૂછું તો મને પંચ નહીં કરતા. હા, સાચું કહીશ તો મને બોક્સિંગથી કોઈ ડર નથી. સર, આપકી અદાલતમાં ડર લાગે છે. તો આવો શરૂ કરીએ આપકી અદાલતમાં આજનો કેસ. પહેલો આરોપ બોક્સર મેરી કોમ પર. આપકી અદાલતમાં ચેમ્પિયન બોક્સર મેરી કોમ પર આરોપ છે કે એ બહુ મસ્તીખોર છે. મેં તમને કેમ કહ્યું કે ડર લાગે છે? કેમ કે મેં તમારા બાળપણના ઘણા કિસ્સા વાંચ્યા છે હા. અને તમે તમારા ભાઈને એવી કિક મારી હતી કે એને હોસ્પિટલ લઈ જવો પડ્યો. એટલી હું નોટી છું, તોફાની છું. જી, બાળપણથી. ભગવાનને કદાચ મને એવી જ બનાવી છે. કંઈક બનવા માટે કદાચ મને ખબર નહીં હતી એ સમયે. બધા છોકરાઓને રમતો રમવી પસંદ હોય છે. જે સ્પેશિયલ મારા ગામમાં છે, છોકરીઓને વધારે રમતો રમવી પસંદ નથી. અને મને તો અલગ એનર્જી છે અને અલગ ઇન્ટરેસ્ટ છે. જે પણ છોકરીનો સામાન મને પસંદ નથી અને જે પણ છોકરાઓનો સામાન, જે સ્ટાઇલ કપડાથી લઈને, રમવાથી લઈને, એ લોકોને ટક્કર મારું છું, ચેલેન્જ કરું છું. તો એમાં મને ક્યારેક ક્યારેક ગુસ્સો અપાવે છે, મારી ઉપર કંઈક બોલી દે છે, તો પછી પછી એ ભાઈ કેમ ન હોય? ભલે ભાઈ હોય, ભલે કોઈ પણ હોય, એમ જ હું કોઈને છોડતી એ નથી. સાચું કે તમે ક્યારેય લખોટીઓ નહીં. રમતા હતા છોકરાઓ સાથે? જી, એ જ તો મારા જીવનની શરૂઆત હતી કે સવારે 6 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધી આખો દિવસ લખોટી. તો આમ હું રમી, લખોટી પકડી, આમ પકડીને આમ માર્યું. કોઈ નહીં હરાવી શક્યું, હરાવી નથી શક્યું. અને
એ જ તો એ લોકોનું દુઃખ છે, છોકરાઓને. અને બાળપણથી આ જો એટલી લખોટીઓ, એટલી દૂર દૂરથી હું મારું છું ને, નજીક તો થોડું થોડું આમ સ્ટ્રોંગ પણ નહીં, નિશાનો તો કંઈ જ નથી. આટલી દૂર સુધી હું આમ આંખ આમ એક બંધ કરીને આમ માર્યું ને, પછી એટલું મારું ટાર્ગેટ એ જ હતો. કોઈ નહીં હરાવી શક્યું એમાં. તમે ઝાડ પર ચડી જતા હતા, જી. સાપ પકડી લેતા હતા. ભગવાન મારી બધી પોલ બધી ખોલી દીધી. હું ઝાડ પર પણ ચડું છું અને સાપ પણ પકડીને બાળપણથી એક મારું એ છે. સાપ અ, 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 આપણા પર અટેક કરી લે છે તો પછી મારવો પડ્યો પોતાની જિંદગી બચાવવા માટે. અને એક દિવસ તો રાત્રે મને રાત્રે ચર્ચ ગઈ હતી અને ત્યાંથી પાછા આવતા આવતા મારા રસ્તાની વચ્ચે ઘણો મોટો સાપ આમ ક્રોસ કર્યો. એટલો ડર લાગ્યો. પછી મને ત્યારથી તો પછી સાપનો સાપને ડર લાગ્યો કે તમને લાગ્યો? સાપને નહીં, મને ડર લાગ્યો. એવી જિંદગી. બાળપણમાં એટલી નોટી હતી. હવે તો ઘણું સમજી લીધું અને હવે તો પહેલા કરતા ઘણી કામ થઈ ગઈ છે. નહીં, હજી પણ તમે તોફાનો કરો છો. મેં સાંભળ્યું છે કે વોડકાની આખી બોટલ ચઢાવી લીધી હતી તમે. આ તો ખોટી વાત છે. આ તો સાચે, આ તો ખોટું છે. આ તો હું નહીં માની શકું. એ સાચું નથી કે તમે વોડકાને પાણીની બોટલ સમજીને પી? હે ભગવાન! એકચ્યુઅલી મેં શિલોંગમાં એક મેરેથોન ઇવેન્ટ માટે ગઈ હતી. રન કર્યા પછી રૂમમાં આવી ગઈ અને મને તરસ લાગી રહી હતી. તો એક બોટલ હતી જે એક શું કહીશું, એક કોટેડ કંઈક હોય છે ને, વોડકા. એક બોટલ તો એવી વિઝિબલ નહીં હતું. જે ટ્રાન્સપરન્ટ હોય હા, છે, પાણી ટ્રાન્સપરન્ટ. જેવું દેખાય છે. એ નથી. એક બોટલ હતી, હોટલમાં પણ એમ રાખેલું છે. કોપરનું એ હતું. હા. તો એમાં મેં ઉઠાવી. કદાચ મને લાગી રહ્યું હતું પાણી છે એમ. મોસ્ટલી એ બોટલમાં પાણી એક રાત રાખીને સવારે પીવાથી આપણી હેલ્થ માટે સારું હોય છે એમ કે છે ને. સાચું છે ખોટું છે મને ખબર નથી. હા. તો એટલે મેં એ બોટલ જોઈ, મેં વાંચ્યું તો નહીં અને મેં ખોલી. કદાચ અને આમ મોઢું બોટલે લગાડીશ તો મને સ્મેલ આવી જતી, ખબર પડી જતી. પણ મેં જલ્દીમાં આમ ખોલી, આમ નાખ્યું. અડધું તો જતું રહ્યું. અચાનક મને 1 સેકન્ડ, 2 સેકન્ડ, 3 સેકન્ડમાં મારું માથું વમવા લાગ્યું. મેં મારા પીએને ફોન કર્યો. મને કંઈક થઈ રહ્યું છે. મને પ્રાઇઝ પણ આપવાના, ડિસ્ટ્રીબ્યુશન કરવાની છું. હું ઊંઘી જાઉં તો મને જગાડી દેજો. કોઈ મારા ત્યાં રૂમની બહાર નોક કરી દેજો અને કંઈક થઈ ગયું છે. હું ઉઠી શકીશ, નહીં ઉઠી શકીશ, હું શું કરીશ મને ખબર નથી પડતી. મેં બોટલ છે એમાં પાણી છે કરીને મેં પી લીધું છે અને એ પાણી નહીં, વોડકા છે. અરે બાપ રે! સર, હું શું કરું? એ ટાઈમ પર મને પણ ખબર જ નહોતી, દેખાયું જ નહીં. અને વોડકા કરીને મારી વાત તો સાચી નીકળી ને? સાચી તો છે. હે વધુ એક ભગવાન! તોફાન તમારું રિસેન્ટલી જણાવું છું. જી. તમે એટલી સ્પીડમાં ગાડી ચલાવી કે પોલીસની ગાડીઓ તમારી પાછળ આ ક્યાંથી કોણ કેવા વાળું છે આ? અચ્છા. મેં જીવનમાં ડ્રાઇવિંગ નહોતું શીખ્યું. ડાયરેક્ટ મેં મણિપુરમાં પણ મારી પાસે 2-3 લક્ઝરી કાર નથી તો પણ 1-2 કાર છે. તો ક્યારેક
અડકી પણ નથી. દિલ્હીમાં જ્યારે મેમ્બર ઓફ પાર્લામેન્ટ બની, અમે લોકો બેંગ્લોરમાં હતા. પછી તો ક્યારેક ડ્રાઈવર નથી આવતા, શું કરું અને શું નહીં કરું એમ કંઈ સમજ નહોતી પડી રહી. ચાલો ટ્રાય કરી લઉં છું. આ તો ઓટોમેટિક છે એટલે એટલું ડિફિકલ્ટ નહીં હોય. એક્સિલેટર મારવાનું છે અને આ ફેરવવાનું છે. શું કરીશું? તરત મેં સ્ટાર્ટ કરી અને ચલાવી અને દિલ્હીના ટ્રાફિકની અંદર મેં ચલાવી. આ જ મારું ટ્રેનિંગ થઈ ગઈ હતી. અને એક દિવસ તો શું થયું ઇન્સિડન્ટ એક કહું છું. એક દિવસ તો હું ટ્રેનિંગથી પાછી આવી. જતી વખતે તો કંઈ નહીં થયું. આવતી વખતે રેડ લાઇટ હતી. મેં રોકી. એના પછી પાછળથી બેંગ એટલું જોરથી એટલું અરે! મારી ભૂલ પણ નથી. એની પોતાની ભૂલ છે. ભાઈ ઉતરો. કમ આઉટ. એકવાર ઉતરો, વાત કરીએ. કોની ભૂલ છે? રેડ લાઇટ નહીં જોઈ? મેમ તમારી ભૂલ. આંગળી આમ કરીને મારી તરફ પોઈન્ટ કર્યું. પછી અચાનક ગ્રીન સિગ્નલ આવી ગયો અને એ ભાગી ગયો બંધો સ્કૂલની. છુટ્ટી થઈ સર. આટલી ભીડમાં ભાગી નહીં શક્યો માણસ. મને આમ પોઈન્ટ કર્યું, મેડમ તમારી ભૂલ છે, તમારી ભૂલ છે, તમારી ભૂલ છે કરીને મેં તો ગાડી ઊભી રાખી રેડ લાઇટને કારણે. તમે પાછળથી મારી ભૂલ કેવી રીતે છે? કેવી રીતે? પછી વારંવાર પછી મેં મેં હાથ ઉઠાવી દીધો. એ ગુસ્સો કંટ્રોલ નહીં કરી શકી. મારી ભૂલ નથી તો પછી વારંવાર મારી ભૂલ કહ્યું તો મેં આમ એક પંચ માર્યો તો ભૂલથી મારો એક નખ અહીંયા આમ સ્ક્રેચ આવી ગયો. એટલું બ્લીડિંગ થઈ ગયું ને મરી ગયો. મરી જશે એવી એક્ટિંગ કરી દીધી. અને પછી એક સિક્યોરિટી ગાર્ડ છે, મેડમ શું થઈ ગયું એમ મેં કહી દીધું. તો પછી ચાલો પોલીસ પાસે લઈ ગયો. તો પોલીસ સ્ટેશન શું બોલી રહ્યો છે? કોણ છે ખબર છે? એ મેડમ વધારે નહીં માર્યું, તમારે માટે સારું રહ્યું, નહીં તો બધું તોડી નાખતા એવું કહ્યું. એ વર્લ્ડ ચેમ્પિયન છે, એ આ મેડલ છે, તે મેડલ છે, આ દેશની શાન છે એમ કહ્યું. પછી ચૂપ થઈ ગયો. પોતાની ભૂલને માની લીધી. પહેલા પોતાની ભૂલ કંઈ પણ નહીં માની. તો આજ છે મને કેવું કે અમારા ચહેરાને કારણે ક્યારેક સર વી આર સફરિંગ સો મચ. તમારું તો નામ કંઈક બીજું હતું, ખાસું લાંબુ એવું નામ હતું. એને તમે ચેન્જ કરી દીધું ને તમારા ફાધરને જણાવ્યું પણ નહીં કે તમે નામ ચેન્જ કર્યું છે? એકચ્યુઅલી મારું નામ ચુંગ નેઈ ઝાંગ. એ ઘણું જ મિનિંગફુલ છે. જો ચુંગ એટલે ટોપ છે. ટ્રાન્સલેટ કરશો ને તો આ અમારી મધર ટંગનું ડાયલેક્ટમાં છે ને નામ રાખવામાં આવ્યું મારું. અને ચુંગ એટલે ટોપ, નઈ એટલે રિચ, જાંગ એટલે ફાસ્ટેસ્ટ. બોલો. ઘણું લાંબુ છે. મેં શોર્ટ બનાવ્યું MC કરીને. અને મેરી એટલે કે ઇન ધ સેન્સ હું ક્રિશ્ચિયન છું અને આ ઇઝીલી તો પ્રોનાઉન્સ હશે અને રિકોગ્નાઇઝ થશે. તો આ જ મેં પોતે જ મારું નામ રાખ્યું. તો MC મેરી કોમ. સારું થયું તમે સહેલું નામ રાખી લીધું, નહીં તો વારંવાર તમારું નામ લેવામાં મને પણ ઘણી પરેશાની થાય. જનતામાંથી કોઈ સવાલ પૂછવા ઈચ્છે છે? નોર્થ ઇસ્ટના લોકોને ઘણીવાર મોમો, ચાઇનીઝ કે પછી ચિંકી કહીને બોલાવવામાં આવે છે. શું તમે પણ એ બધું ફેસ કર્યું છે? એ જ ફેસ કર્યું મેં શરૂમાં. ઓબ્વિયસલી માય ફેસ લુક લાઈક ચાઇનીઝ કે ફિલિપિન, થાઈલેન્ડ ઓર મે બી Asian look. But my heart and my soul is India. I respect all the religion and I never, એટલે રિલિજનની બાબતમાં કંઈ ખોટું નથી બોલી શકું. વી આર હ્યુમન. એકબીજાને પ્રેમ નહીં આપીએ, એકબીજાને રિસ્પેક્ટ નહીં કરીએ, એકબીજાને સપોર્ટ નહીં કરીએ,
એકબીજાને યુનિટી નહીં હશે તો કઈ રીતે આપણે આગળ વધીશું? એક વાત તમને કહેવા ઈચ્છું છું મેરી, જી 6 વાર વર્લ્ડ ચેમ્પિયન બન્યા પછી તમારો જે આ ફેસ છે, આ ઇન્ડિયાનો ફેસ છે, આ ઇન્ડિયનનો ફેસ છે. થેન્ક યુ. અને જેટલા પણ આપણા ભાઈ બહેન જે નોર્થ ઇસ્ટથી આવે છે એ તમને આઇડલ માને છે, આખો દેશ તમને આઇડલ માને છે. તો આજે તમે એક કામ કર્યું છે, એ દેશને એક કરવાનું કામ કર્યું છે, તો ઘણું મોટું કોન્ટ્રીબ્યુશન છે તમારું. પણ તમને એટલે ભણવાનું કે, બિલકુલ સારું નહોતું લાગતું. ભણવામાં જરા ઊંઘ આવી જાય છે, શું કરું? બુક આમ આવી ગઈ પછી મારી આંખ આમ સૂવાનું મન થાય છે. પછી તો મેં ઓછામાં ઓછું ભણી નહીં પણ બોક્સિંગ તો સારું કરું છું. તાળીઓ ઓ સર. પણ એ જણાવો કે તમારા પિતા તો નહોતા ઈચ્છતા કે તમે બોક્સર બનો? જી તમારા ફાધર તો કહેતા હતા ને કે આટલું બોક્સિંગ કરશે, તૂટેલો ફૂટેલો ચહેરો થઈ જશે તો લગ્ન કેવી રીતે થશે? એ જ તો ને, એટલે હું કહું છું સર, એકચ્યુઅલી જે મેં કંઈ નહીં કહ્યું પેરેન્ટ્સ લોકોને, કહીશ તો કરિયરમાં પરેશાની થશે. બોક્સિંગનું જ્યારે તમે પૂછશો તો એને નાક તોડીને લોહી કાઢી નાખે છે, અરે ડરાવે છે. ખબર નહીં, મને પણ એમ જ કહ્યું. મને શરૂમાં થોડો ડર લાગ્યો, તો પછી કઈ રીતે નાક તોડશે જબરજસ્તી? હા, તમે તો ત્યારે એનું હું મોઢું તોડી નાખો છો. નાક મોઢું સાથે એક મુક્કો લાગી ગયો, બસ ખતમ. ત્યારે વાગી જશે તો મેં શું વિચાર્યું છે મારે માટે? પૈસાનો ખર્ચો કોણ ઉઠાવશે? કારણ કે એટલું અમારું જે ઘર છે એટલે ફેમિલી છે, વેરી હમ્બલ બેકગ્રાઉન્ડથી આવું છું હું. મા બાપ એક દિવસની કમાણી કરીને પૈસા આવી રહ્યા છે. જો એક દિવસ કામ નથી તો પછી પૈસા નથી. તો અમે લોકો એવું જીવન જીવતા હતા. ઘણું સારું પણ લાગ્યું, એટલી સ્ટ્રગલ કરી. આ ઘણું ઇન્સ્પાયર કરશે લોકોને, જેઓ ઝૂંપડીમાં રહે છે, જે ગરીબ છે, એમને પણ એ લાગે છે કે જો કોશિશ કરે, હિંમત કરે તો પછી મેરી કોમ જેવા મોટા બની શકીએ. જરૂર. જ્યાં સુધી હિંમત નહીં હારશો ત્યાં સુધી આગળ જે પણ ડિફિકલ્ટીઝ છે આપણે સામનો કરવો પડશે. તો મારું એક હતું, મારું વિલ પાવર. આ કોઈની પાસે નથી, નહીં હોય, મને ખબર નથી, પણ ભગવાને મને વિલ પાવર આપ્યો, ઘણો, ડબલ લેવલ, ટ્રિપલ લેવલ જેવો. અને મેન્ટલી આ છે ને બંને, આ સ્ટ્રોંગ અને આ સ્ટ્રોંગ. આ હશે તો કોઈ તમને હરાવી નહીં શકે. લોકો એટલું સોશિયલ મીડિયામાં કેટલું શું નથી કરતા, ટ્રોલ. અરે પ્રાઇમ મિનિસ્ટરને પણ કરે છે, ક્યાં છોડે છે એમને? તમે કહો છો કે જે નેગેટિવ વાતો લોકો કરે છે એની પરવા ન કરવી જોઈએ, મેન્ટલી સ્ટ્રોંગ રહેવું જોઈએ, પોતાનું કામ કરતા રહેવું જોઈએ. આપણું ફોકસ હોવું જોઈએ કે જ્યાં સુધી તમે અચીવ નથી કરતા, અચીવ કર્યા બાદ, પ્રૂવ કર્યા અને પછી, પપ્પાને નહીં જણાવવું જોઈએ ક્યારેય. નહીં. પછી તો ખબર પકડી, છુપાવી નહીં શકી, કેમ કે 1 વર્ષની અંદર બધું જ મારા હાથમાં આવી ગયું, મેડલ. Within 6 months, I became a state champion, and within 8 months, I became a national champion, and within 1 year, I became world silver medal.
મેરી કોમ, તમારી જી. જે સ્ટોરી છે એ એટલી ઇન્સ્પાયરિંગ છે. દરેક પ્રકારની ડિફિકલ્ટીઝ હતી. જી. મણિપુર, ગરીબી, પણ તમારી હિંમત અને તમારી મેન્ટલ સ્ટ્રેન્થે તમને અહીંયા સુધી પહોંચાડ્યા છે. જી. આપણે એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ આપકી અદાલતમાં મેરી કોમ પર આરોપ અને સવાલોનો વધુ એક દોર. એક વન પંચ પણ મારતા નથી આવડતું. આ માર આ કર તે કર. અરે મને શીખવી રહ્યા છે. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણે કેસ ચલાવી રહ્યા છીએ, સવાલ પૂછી રહ્યા છીએ લેજેન્ડ મેરી કોમને. આપકી અદાલતમાં આગળ આરોપ. આપકી અદાલતમાં ચેમ્પિયન બોક્સર મેરી કોમ પર આરોપ છે કે તે બધાની સાથે લડે છે. મેરી કોમ, આ સ્પોર્ટ્સની દુનિયાના બધા લોકોએ જોયું છે કે તમને હારવું સહન નથી થતું. જરૂર. હારવું પસંદ નથી, માત્ર જીતવું છે. મને હારવાનું સાચે પસંદ નથી, કારણ કે હું છે ને મારી મહેનત, હાઉ મચ આઈ ગીવ, હાઉ મચ આઈ પેડ, બીજા એથ્લેટની કમ્પેરિઝન નથી કરતી. મારી જે ટ્રેનિંગ સિસ્ટમ છે અને એનર્જી લેવલ છે, ટ્રેનિંગ બીજી પણ છે, એક્સ્ટ્રા ટ્રેનિંગ પણ કરું છું, કોચ. તો એટલે હારવાનું પસંદ નહોતું. ટોક્યો ઓલિમ્પિક્સનો કિસ્સો આપણને બધાને યાદ છે. તમે તમારી જાતને, તમે પોતાને વિનર ડિક્લેર કરી દીધા. તમને લાગ્યું કે તમે જીતી ગયા છો, પણ ખરેખર તો પાછળથી રેફરીએ કહ્યું કે તમે તો હારી ગયા. ટોક્યો વાળી ફાઇટ ફર્સ્ટમાં તો કંઈ પ્રોબ્લેમ હતો, આપણી ઇન્ડિયા જર્સી પહેરીને હું જીતી ગઈ. ઠીક છે. સેકન્ડ વાળી જે ફાઇટ હતી, હમણાં એક ફાઇટ ખતમ થઈ રહી છે અને નેક્સ્ટ ફાઇટમાં હું જઈ રહી છું. બોલો. અને એ સમયે મને આમ ડિસ્ટર્બ કરી રહ્યા છે. તો કે છે તમે જર્સી નથી પહેરી શકતા. અરે મેન્ટલી ડિફિકલ્ટી ડિસ્ટર્બ કરીને ટોર્ચર કરી દીધી. આઈ કેનોટ આર્ગ્યુ ઓલ્સો. આઈ ડોન્ટ હેવ ટાઈમ. વોર્મિંગ અપ પણ તમે કરવાનું કહો છે. છો કે અમુક જ સેકન્ડ પહેલા એમણે તમને કહ્યું હતું કે જે ઇન્ડિયા જર્સી પહેરી છે એને તમે ચેન્જ કરો. જી. તો એ સમયે મને ટાઈમ જ નહીં મળ્યો. હમણાં એક ફાઇટ પછી મારી ફાઇટ આવવાની છે. એ ટાઈમમાં રેડી થવાનું છે અને એ ટાઈમમાં વોર્મઅપ કરવાનું છે. બોડી વોર્મ કરીને, એક્સરસાઇઝ કરીને થોડું હવે વિધાઉટ વોર્મઅપ તો અચાનક નહીં જઈ નહીં શકીએ રિંગની અંદર. અને અંદર ઘણું દુઃખ થયું. આપણી પોતાની ઇન્ડિયાની જર્સી નહીં પહેરી શકું અને નહીં પહેરીને લડી રહી છું. અંદર કંઈ ફીલ આવ્યું. ઘણું ખરાબ લાગ્યું, ઘણું દુઃખ થયું. એ લોકોએ એક જર્સી આપીને પહેરીને જતી રહી અને લડી લીધું. અને મેં 2 રાઉન્ડ જીત્યા અને 1 રાઉન્ડ હારી. 3 રાઉન્ડ લડવાનું છે ને, તો 3 રાઉન્ડમાંથી ફર્સ્ટ રાઉન્ડ એ જીતી ગઈ અને બીજો રાઉન્ડ મારો છે, થર્ડ રાઉન્ડ મારો છે. તો કોણ જીત્યું? પછી આ બોક્સિંગની સિસ્ટમ છે, રૂલ છે. અને કઈ રીતે હરાવી મને પણ સમજ નહીં પડી. હું તો જીતી ગઈ હતી એટલે વિક્ટરી કરીને હાથ ઉચક્યો, એવું જ કર્યું હતું. અને પછી અનાઉન્સ જે કર્યું, વિનર અનાઉન્સ કર્યા. મને કંઈ નહીં સંભળાયું, કેમ કે ત્યાં ક્રાઉડના નોઇઝને કારણે સંભળાતું નહોતું. હું તો મારા 2 રાઉન્ડ જીતી લીધા, તો હું જીતી ગઈ એમ લાગ્યું. પછી રિંગના નીચે ઉતર્યા પછી મને ખબર પડી તમે તો હાર્યા છો. ત્યારે પછી તો આખું મન, દિલ એટલું તૂટી ગયું ને, શું કહું. 3 દિવસ મેં કંઈ ખાધું નહીં, નહીં પીધું. આટલું બધું જે મેં ટ્રેનિંગમાં, આટલું પેઇન, ડબલ હાર્ડ, ટ્રિપલ હાર્ડ ટ્રેનિંગ જે પણ કરી. જમશેદપુરમાં તમને લાગ્યું કે જજીસે જે નિર્ણય આપ્યો છે એ યોગ્ય નથી અને તમે એમની સાથે લડવા માટે પહોંચી ગયા. તમને હાર સહન જ નથી થતી. જો જમશેદપુરમાં જે પણ થયો ઇન્સિડન્ટ, હું કહું છું, નેશનલમાં જે ચીફ કોચ છે અનુપ કુમાર છે ને, અને જે છોકરી છે પિંકી, હરિયાણાની છે, પિંકી જંગરા, એ અમને લોકોને દુશ્મન સમજે છે. રિંગમાં દુશ્મન છો. રિંગમાં એ પણ જીતવા ઈચ્છે છે, હું પણ જીતવા ઈચ્છું છું.
એ ભાઈ પણ લડશે, બેન પણ લડશે ને રિંગની અંદર તો. હને એક કેટેગરીમાં હશો તો એમ પણ લડવાનું છે. કોણ આગળ જવાનું છે, કોણ જીતશે એ તો પોતપોતાના દમથી રમશે, પોતપોતાની સ્માર્ટનેસથી અને જીતવા ઈચ્છે છે ને. એમ હું પણ રિંગમાં રમીને જીતીને આવી અને શું થયું? એ લોકોના મગજમાં શું ભરાઈ ગયું ખબર નહીં. હરિયાણા, મણિપુર, આ દિલ્હી, આ પંજાબ અને યુપી એમ કરીને દુશ્મન બનાવ્યા. આ કયા પ્રકારની ગેમ છે ખબર નહીં. ગ્રુપ બને છે અને અમને સાઇડલાઇન કરી દે છે. ઠીક છે, હું સાચું કહી રહી છું. ઘણું સહન કર્યું, પણ હું ટ્રેનિંગ મહેનત કરતી રહી. જે પણ કૂતરા જેવા અમને લોકોને ટ્રેનિંગ આપી છે. અરે ક્વોલિફાઈડ પણ નથી કોચ. ક્યાંથી વોલીબોલ કોચથી બોક્સિંગ કોચ, વોલીબોલ કોચ સર વોલીબોલ કોચ હતો. વોલીબોલ શું બોક્સિંગ કંઈ પણ નથી રમ્યો. આ સાચું છે. ઘણો ચીફ કોચ બનીને આવ્યો ને બોક્સિંગમાં. જે પણ ચીફ કોચ બનીને આવ્યું એ લોકોની અચીવમેન્ટ જુઓ. નેશનલ પણ નથી રમ્યા. અરે નેશનલ માટે માત્ર પાર્ટિસિપેટ. અને કોલેજ યુનિવર્સિટીમાં કંઈક રમ્યા અને બોક્સિંગ ડિપ્લોમા કરી લીધો, કોચ બની ગયો. એક વન પંચ પણ મારતા નથી આવડતો. આ મારો, આ કરો, તે કરો. અરે મને શીખવી રહ્યો છે, પણ હું શું કરું? હું ડિસરિસ્પેક્ટ તો નથી કરતી. યસ સર, યસ મેમ, યસ સર. પોતાના એમાં પોતાની સ્ટ્રેટેજી, પોતાની ટેકનિક, પોતાની સ્કિલ હું પોતે કરી લઉં છું. ક્યારેક અંદર તો અરે શું મળી ગયા છો તમે. અંદરથી તમને લાગ્યું હતું કે આને એક પંચ મારી દઉં ચૂપચાપ? ક્યારેક તો મન થયું. ક્યારેક તો મનમાં એવું આવ્યું કે એનું મોઢું તોડી નાખો, શું વધારે બોલી રહ્યો છે. બિંગ અ ગર્લ છે ને, એક છોકરી થઈને પણ મેં પ્રૂવ કરીને બતાવી દીધું. અને એના પછી લગ્ન થઈ ગયા. લગ્ન પછી પણ ફરી પ્રૂવ કરી દીધું. લગ્ન થઈ ગયા તો હવે કંઈ નહીં થશે, ખતમ, મેરીનું એવું હતું. અને એ પણ પ્રૂવ કરી દીધું. બેક ટુ બેક. થેન્ક યુ. ઘણો આભાર. અને એના પછી માં બન્યા પછી ફરીથી બેક ટુ બેક. કેટલી વાર વર્લ્ડ ચેમ્પિયનશિપ બેક ટુ બેક કન્સિસ્ટન્ટલી મેં લીધા ને. અને માં બન્યા પછી ફરી વર્લ્ડ ચેમ્પિયન બની. અને પછી ઓલિમ્પિકમાં પછી વેટ નથી. પછી એમાં 4th ટાઈમ મેં મેડલ એક જીતીને આવી. હા, ગોલ્ડ તો નહીં જીતી શકી, એ પણ હું પણ અંદરથી તૂટી રહી છું. દેશને માટે ગોલ્ડ હું પણ આપવા ઈચ્છતી હતી અને મારી કેટેગરીમાં નહીં હતી, તો પછી મને હવે હાયર કેટેગરીમાં રમીને ઓછામાં ઓછું મેડલ જીતીને તો આવી છું. જનતામાંથી સવાલ લઈ શકીએ એક બે? એક મેચ તે હતી જેમાં તમે 4 કલાકમાં 2 કિલો વજન ઘટાડ્યું હતું, જે વિનેશ ફોગાટ પણ નહીં કરી શકી. તો તમે કઈ રીતે કર્યું? પોલેન્ડમાં કોમ્પિટિશન હતી. અમે લોકો રાત્રે પહોંચ્યા, મિડનાઇટ. અરે 1-2 કલાકમાં સવાર થઈ રહી છે. તો એ સમયે પહોંચ્યા અને જે સવારે મારું વેટ, ઓફિશિયલ વેટ વેઇંગ આપવાનું છે. અને એ પણ ક્યારે? 7:30. એટલે મારી પાસે ટાઈમ નહોતો કે હું પછી શું કરું. એટલીસ્ટ એ લોકોએ મારે માટે કન્સિડર કરી દીધું કે હમણાં જસ્ટ અરાઇવ્ડ છે મિડનાઇટમાં, તો 2 કલાક તો આપી દે છે. અને કરીને 2 કલાક માટે અમને લોકોને ચાન્સ મળી ગયો. 7:30 એ શિફ્ટ કરીને 9:30ની કરી દીધી. હને તો આ હું પીરિયડમાં શું કરવાનું છે? હું દેશને માટે રિપ્રેઝન્ટ કરી રહી છું અને હું વેટના ચક્કરમાં અને ડિસ્ક્વોલિફાઈડ થઈ ગઈ તો ઘણું નુકસાન. અને મારે માટે તો ઘણું એમ્બેરેસિંગ. રમવા ગઈ અને વેટ પણ નથી જોઈ શકતી. શું વિચારશે લોકો? બોલો, તમે લોકો પણ શું વિચારશો? અરે મેરી કોમ ગઈ રમવા માટે, વેટ પણ નથી જોઈ શકતી. અને આજ તો વિચારશો તમે લોકો.
દેશના પૈસાનું નુકસાન કર્યું આજ તો વિચાર છે ને. ના ના સાચી વાત છે. ખોટું. મેરી કોમ મેમ વેટ વધારી નહીં શક્યા. झूठ. એ જ તો. આજ તો મનમાં અમે લોકોએ શું ફેસ કર્યું નથી કર્યું તમને નથી ખબર. ઠીક છે પણ હું તો એવી નથી જેમ કે કોનું નામ બોલ્યા હતા? દિનેશ. વિનેશ. મને બોલવામાં પણ સારું નથી લાગતું એટલે તમારા મોઢે હું એવી નથી. ઠીક છે હું અલગ એથ્લીટ છું જેમ કે બીજા એથ્લીટ જેવી નથી. આઈ એમ વેરી યુનિક. નક્કી કરી લીધું તો નક્કી કરી લીધું. મેં કમિટ કરી લીધું તો પોતાનું પણ નહીં સાંભળી શકું. એ જ છું હું મેરી કોમ. તો મેં સતત સ્કીપિંગ રોપ 2 કલાકમાં 1 kg ઓછું કરી શકી. શું થયું કેમ હવે નહીં ખબર. માઇનસ છે ભાઈ. અને મારી કિટ આપી સર. વોર્મ ક્લોથ પણ નહીં. બીજા તો એ વોર્મ ક્લોથ જેકેટ ઓવરકોટ શું કિટ નહોતી. બાપરે એક્સ્ટ્રા અમને લોકોને તો એક શિપ નરેશ વિન્ડશીટર હજી ઠંડુ. અને એમાં કુશન પણ નથી. અંદર વોર્મનું એ પણ નથી. બોલો એમાં શું કરું હું? બહાર જાઉં તો વધુ કડક થાય છે. આટલા માઇનસમાં હાથને આઈસ બની રહ્યા છે તો કંઈ નહીં કરી શક્યા. આટલો નાનો રૂમ છે તો એમાં સ્કીપિંગ. હા બિચારી એણે પણ કોશિશ કરી છે પણ હારી ગઈ. હિંમત એ ખોટી વાત છે. માત્ર 100 ગ્રામ એમને હજી ઓછું કરવાનું હતું. હા કોમેન્ટ આપવા નથી ઈચ્છતી પણ લોસ આપણું છે ને. મેડલ આવી ગયું ઓલરેડી. બોલો સિલ્વર એ પણ. આપણા હાથમાંથી છૂટી જશે તો પછી કોને સારું લાગશે? હું તો કરીશ. નહીં કરીશ તો બધું છોડી દઈશ. તમે કહો છો કે જો ડિટર્મિનેશન હોય, કરવું હોય તો કરી શકીએ છીએ, કેવી પણ સિચ્યુએશન હોય, અને કન્ટ્રી માટે મેડલ જીતવું એ વધારે જરૂરી છે, બાકી વસ્તુઓ નહીં. એક્ઝેક્ટલી. મેં સાંભળ્યું છે કે તમે આજના ટાઈમે પણ ટ્રેનિંગ કરો છો. તો તમે રોજ કેટલા કલાકની ટ્રેનિંગ કરો છો? રોજ તો નથી કરી શકતી હમણાં. થોડું દેખાયું હશે, જોયું હશે તમે. થોડું પુટ ઓન વેટ. મેં થોડું વેટ ગેઇન કર્યું છે પણ મારે માટે એ ઘટાડવું સહેલું છે અને વધારે ટાઈમ નહીં લાગશે. 1 દિવસમાં હમણાં સવારે જોશો ને ટ્રેનિંગ કરીશ અને કઈ રીતે ટ્રાન્સફોર્મ કરું છું. મેમ તમારાથી ઇન્સ્પાયર થઈને અમે પણ ટ્રેનિંગ કરીએ છીએ. વેરી નાઇસ. શું તમે અમને થોડા 2-3 મેજિકલ પંચેસ શીખવશો? ઓહ પ્લીઝ મેમ. આવા ડ્રેસમાં? મેમ અમે ગ્લવ્સ પણ સાથે લાવ્યા છીએ. એ હવે ગ્લવ્સ લઈને આવ્યા છો? યસ સર. ઓહો હો. આવો આવી જાઓ. સર લાવ. હા હજુ સુધી તમે લોકોએ નહીં જોયું હશે મેરી કોમની રિયલ. અને You play boxing how long? How long you have been? 4 years. You play national also? Okay. Very nice. Okay. Great. 1, 2. Okay. 1, 2. Now we'll do shadow boxing. Whatever you want to do. થોડું ટચિંગ કરીએ.
ટચિંગ કરીએ. બે સાથે એ નથી લડતી, એટલે એક અપોનન્ટ છે ને, માત્ર એક સાથે જ લડી શકે છે. તો ચાલો. મેમ, તમે બંનેને મારી શકો છો. હા, આમ મારું કે પછી આ રીતે મારું. તમે પણ કમાલ કરો છો યાર. બસ. વધુ એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ આપકી અદાલતમાં મેરી કોમ પર આરોપો અને સવાલોનો વધુ એક દોર. મેં સાંભળ્યું છે કે તમને પાણીપુરી ખાવી બહુ ગમે છે. હા, પકડી લીધી સર. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણી મહેમાન છે વર્લ્ડ ચેમ્પિયન મેરી કોમ. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં ચેમ્પિયન બોક્સર મેરી કોમ પર આરોપ છે કે એ બહુ જિદ્દી છે. મેરી, જ્યારે તમારા લગ્ન થયા તો તમને લોકોએ સમજાવ્યું કે હવે બોક્સિંગ છોડી દેવી જોઈએ, ઘર સંસાર સંભાળવો જોઈએ, પણ તમે તો 2 દિવસ પછી જ ટ્રેનિંગ માટે જતા રહ્યા બધાને મૂકીને. એકચ્યુઅલી જ્યારે મેં લગ્ન કર્યા, બોક્સિંગ છોડવા માટે નહોતી કરી. મારી પહેલી પ્રાયોરિટી તો લગ્ન નહોતી, બોક્સિંગ જ કરિયર બનાવવાનું હતું બોક્સિંગમાં. જો એટલે મેં, સૌથી વધારે આશ્ચર્ય થયું જ્યારે તમે પ્રેગ્નન્ટ હતા, હા, પેટમાં ટ્વિન્સ હતા. જી. ડોક્ટર્સે તમને કહ્યું કે બાળકના જીવને જોખમ છે, પણ તમે કહ્યું કે નહીં, મારે બોક્સિંગ કરવું જ છે ડિલિવરી પછી. જી. ડૉક્ટર મારે માટે સજેસ્ટ કર્યું કે એટલીસ્ટ 3 યર્સ તો બોક્સિંગથી અવે થવું પડશે. તમારે હેલ્ધી થવું ઘણું ઇમ્પોર્ટન્ટ છે. તો એના પહેલાં તમે લઈ લેશો તો તમારી રિસ્પોન્સિબિલિટી હશે. રિસ્પોન્સિબિલિટી અમારી નહીં હોય. કંઈક થયું તો તમે પોતે રિસ્પોન્સિબલ હશો. તો ઠીક છે, મને કંઈ વાંધો નહોતો. મેં તો ડિલિવરી કરી દીધી. બાળક અહીં રહી ગયું, મારે ટ્રેનિંગ કરવી છે. આ રીતે. તો સર, ટ્રેનિંગ પણ ઘણી વિગરસ એ સમયે કરી. એટલી હંગર છે અને મારા ઇશ્યુને કારણે જે પેટમાં ચાકુ લાગ્યા, ઘા પડ્યા, તો પછી જલ્દી ન હતી કરી શકતી. અંદરમાં તો ઘણો જુસ્સો છે, પણ બોડી તો સંપૂર્ણપણે હીલ નહોતી, તો પછી હું ન કરી શકી. જે મારી કેપેસિટી છે એટલું સ્લોલી પુશ કર્યું, સ્લોલી 3 મહિનામાં હું ફિટ થઈ ગઈ. તો એવું છે કે અંદરથી આપણે જાતે જ છીએ, આપણો ઇન્ટરેસ્ટ, મન લાગી ગયું. મન લગાવીને કંઈક કરીશું તો મને લાગે છે એ તમે બધું 3 થશે. મહિનામાં ફિટ થઈ ગયા અને પછી તમે લડી. વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે લડવા પણ પહોંચી ગયા. પહોંચી ગઈ અને વર્લ્ડ ચેમ્પિયન પણ બની ગઈ. આ આપણા દેશમાં કોઈને પણ માટે ઇમેજિન કરવું પણ મુશ્કેલ છે કે પ્રેગ્નન્સી પછી, ડિલિવરી પછી કોઈ છોકરી રિંગમાં જાય અને વર્લ્ડ ચેમ્પિયન બને. જી. તો જ્યારે તમે જઈ રહ્યા હતા ફાઇટ માટે, તો મનમાં શું સવાલ આવી રહ્યા હતા? જ્યાં સુધી મારું અંદરમાં હંગર છે, જે મારી ભૂખ છે, ત્યાં સુધી હું લડીશ. મેં એ ક્યારે નહોતું વિચાર્યું કે ઓલિમ્પિકમાં ઇન્ક્લુડ થઈ જઈશ, એશિયન ગેમ્સમાં ઇન્ક્લુડ થઈ જઈશ. ઈચ્છતી હતી, પણ ઘણો ટાઈમ લાગ્યો. મારી વેઇટ કેટેગરી ઓલિમ્પિકમાં ઇન્ક્લુડ થઈ હોત તો હું 2-3 વાર તો ઓલિમ્પિક્સ ઇઝીલી મેડલ આવી ગયું હોત આપણા દેશ માટે. કોમનવેલ્થ ગેમ્સ, એશિયન ગેમ્સ, ઓલિમ્પિક ગેમ્સ.
આ ત્રણેય ગેમ્સમાં નહીં થયું. અમને લોકોની કોઈ વેલ્યુ નહીં મળી. અને એકનોલેજ એટલું નહીં મળ્યું. હા, સેન્ટ્રલ ગવર્મેન્ટે અર્જુન એવોર્ડ ઓનર કર્યો. પણ હું જે પૂછી રહ્યો હતો એ કે ડિલિવરી થયા પછી જી. નાના બાળકો પછી કોઈ વિચારી નહોતું શકતું કે રિંગમાં જશે ચેમ્પિયનશિપ. પણ તમારા મનમાં એ સમયે શું ચાલી રહ્યું હતું આ ફાઇટ માટે જ્યારે જઈ તો શું મનમાં વિચાર આવી રહ્યા હતા? મને માત્ર ડિલિવરી કરી દીધી તો જલ્દી પાછી આ જ મનમાં આવ્યું. ક્યારે ડિલિવરી કરીને અને ક્યારે રિંગમાં કમબેક કરવું. અને એકવાર જ્યારે હું મારા જે ટ્વિન્સ હતા, હું 3 મહિનામાં ટ્રેનિંગ બાળકો મારે ટાઈમ પાસ કરવાનો છે કેમ કે મારી લાઈફ તો હોલ લાઈફ તો એક્ટિવ જ રહી તો પછી મને ઘરમાં રહીને ઘણું વિચિત્ર લાગતું હતું. જે દિવસે એ હરીફાઈ હતી ફાઇનલ જી. ચેમ્પિયનશિપની, એ સમયે ડર લાગી રહ્યો હતો કે હું આવી સિચ્યુએશનથી આવ્યું છું, કદાચ નહીં જીતું? હા, ડર લાગ્યો કે મારે જે 100% ટ્રેનિંગ કરવા ઈચ્છતી હતી એ નથી કરી. ક્યારેક જે સ્કારમાં થોડું ઇરિટેટ થવા લાગ્યું. ક્યારેક ખેંચાય છે, ક્યારેક આઈ ફીલ પેઇન થવા લાગ્યું. તો મને મેક્સિમમ જે ટ્રેનિંગ આપવી જોઈએ એ નહીં કરી શકી. એટલે ક્યારેક મને થોડો કોન્ફિડન્સ નહોતો મળતો. પણ મારા તરફથી બેસ્ટ રમી એન્ડ લાસ્ટ એ જ રિઝલ્ટ પ્રાઉડ આવ્યું. ઓફ યુ. રિયલી ધીસ કન્ટ્રી ઇઝ Thank you. પ્રાઉડ ઓફ યુ. લોકો યંગ ગર્લ્સ જે સવાલ પૂછવા ઈચ્છે છે આ બધા જે સબ્જેક્ટ છે એને રિલેટેડ. લગ્ન પછી હસબન્ડ ઇનલોઝ અને હાઉસહોલ્ડ વર્ક્સ હોય છે. તો તમે લગ્ન પછી તમારા હસબન્ડને ઇનલોઝની કઈ રીતે કન્વિન્સ કર્યા હતા કે બોક્સિંગ કન્ટિન્યુ કરવી છે તમને? જેમ છોકરીઓની ફેમિલીઝમાં જી. આ બધાની સામે આ ચેલેન્જીસ આવે છે તો આવે આ છે. લોકો એને કેવી રીતે હેન્ડલ કરે? અલગ ચેલેન્જીસ હશે. કદાચ ઇનલોઝ લોકો તમને કદાચ સપોર્ટ પણ કરે ઇઝીલી. હને કોઈ ઇનલોઝ બની શકે છે તમને પરમિશન નહીં આપે અને તમારાથી નફરત કરવા લાગે. એમની વિરુદ્ધ તમે કંઈ પણ કરી દીધું તો આ સિચ્યુએશનમાં હું ભગવાન તો નથી તો હું આમાં શું બોલું? તમારા લોકોના જે પણ ઇનલોઝ મળ્યા છે તમને હું ભગવાનને પ્રાર્થના કરીશ કે તમને સારા પેરેન્ટ્સ, સારા ઇનલોઝ મળે. પ્લસ તમે લોકો આગળ પણ જે પણ કરવા ઈચ્છો છો અને અચીવ કરો અને યુનિટી પ્રેમથી રહો. પીસ. વધુ એક સવાલ લઈશું. મેમ, ઇન્ડિયામાં જનરલી આફ્ટર હેવિંગ કિડ્સ એ એક્સેપ્ટ કરવામાં આવે છે કે જી. હવે છોકરી પોતાના જ બાળકોની સારસંભાળ રાખે, જી. એમનું ટેક કેર કરે. હા. છોકરીઓ બરાબર. દબાવમાં આવીને પોતાનું કરિયર પણ ગિવ અપ કરી દે છે. જી. અમે જી. તમારી પાસે જાણવા ઈચ્છીએ છીએ મેમ, હાઉ ડુ વી ટેક ઇટ Absolutely. એન્ડ હાઉ ડીડ યુ ટેક ઇટ? વન્સ વી ગીવ બર્થ, ઘણી વખત આ સિચ્યુએશન ડીલ કરવી અને આનાથી કેવી રીતે બહાર નીકળવું ઘણું મુશ્કેલ છે. અને પોતાની કેવી રીતે સ્ટ્રોંગ કરીને તમારે કઈ રીતે આગળ વધવું એ ઇઝી ટાસ્ક નથી. પોતાને પણ મેન્ટલી કેટલું સ્ટ્રોંગ થવાનું છે, ડબલ, ટ્રિપલ થવું જોઈએ. પહેલાં જ મેં વિલ પાવર મેન્ટલી સ્ટ્રોંગ હોવું જરૂરી છે કહ્યું. આ સિચ્યુએશનમાં ડબલ હોવું જોઈએ, ટ્રિપલ હોવું જોઈએ. હજી એક સવાલ. જેમ દરેક છોકરીને દરેક મહિને પીરિયડ્સને કારણે 5-6 દિવસ જેમ ઘણું ડાઉન ફીલ થાય છે, બેક પેઇન, ઘણા મૂડ સ્વિંગ્સ હોય છે. right. તો તમારે પણ આવું ફેસ કરવું પડ્યું છે ક્યારેક? તમારી મેચ હોય અને તમે એ ડ્યુરેશનમાં છો તો એ કઈ રીતે તમે હેન્ડલ કર્યું છે? ગુડ ક્વેશ્ચન. એક્ઝેક્ટલી બીંગ અ ગર્લ, બીંગ અ વુમન, ધીસ ઇઝ નેચરલ. આ જ નેચરલ છે. આપણને લોકોને પીરિયડ્સ આવવા અહીંથી આજ તો આપણી સાચી ઓળખ વી આર અ વુમન છે ને? તો પીરિયડ્સ નહીં આવ્યા તો એ પણ છોકરી નહીં કહેવાય. પછી શું ફાયદો? હમ
છે ને સાચી વાત છે કે હમ, નહીં બોલો ને હા મેમ તો આ બોડી તો ટ્રાન્સફોર્મ છોકરા માટે પણ બ્રેસ્ટ ઘણા મોટા મોટા લોકો છે શું થઈ ગયું જીમ કરીને બોડી બનાવી રહ્યા છે ઓછા થોડી છે એ પણ છોકરી લાગી રહ્યો છે ને પુરુષ છે અને આ સિચ્યુએશનમાં હું ઘણીવાર આવી જે પણ મારી વર્લ્ડ ચેમ્પિયનશિપ કેટલી વાર વર્લ્ડ ચેમ્પિયનશિપ ટુર્નામેન્ટ રમી છું તો આ મારું એવરી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મારા પીરિયડ થઈ રહ્યા છે અને મને મારો સૌથી સ્ટ્રોંગ પોઈન્ટ છે મારા પીરિયડ્સના સમયે હું ઘણી એનર્જેટિક રહું છું અલગ એનર્જી બધી બધી છોકરી સાથે એવું નથી થતું મને એવું લાગ્યું ઓબ્વિયસલી આપણે ડિસ્કમ્ફર્ટ તો થઈ જઈએ છીએ શું થયું શું નહીં થાય આ સિચ્યુએશનમાં ઘણું મુશ્કેલ છે હું સમજી શકું છું ઘણી છોકરીઓને મેં જોઈ છે પીરિયડ્સના ટાઈમે ટ્રેનિંગ છોડી દે છે 2-3 દિવસ નથી આવતા તો એમાં મારી બોડીમાં કઈ રીતે થઈ રહ્યા છે હોર્મોન્સ કઈ રીતે થઈ રહ્યા છે તમારી બોડીમાં કઈ રીતે હોર્મોન્સ આવી રહ્યા છે મને ખબર નથી તો તમને પણ પેઇન હશે બેરેબલ થતું હશે કદાચ ઠીક છે તો તમારે તમારી બોડીને જાણવી પડશે જો તમને કંઈ નથી કરવું તો એ તમારા પર છે અને જો હું કરવા ઈચ્છું છું તો એ મારી બોડી છે એ મારી મરજી છે કંઈ કરવાની ઇવન મેં ક્યારે મિસ નથી કર્યું જો મારા પીરિયડ દરમિયાન જો કોઈ મારી કોમ્પિટિશન હોય ટુર્નામેન્ટ ચાલતી હોય જો હું સ્કીપ કરું તો શું લોસ આટલા વર્ષોથી આટલી મહેનત હું કરીને આવી ખતમ થઈ ગયું ને પછી તું શું કરશે પણ આ ટાઈમે પણ તમારે કંઈક શીખવું પડશે નવું ઇઝ ઇટ કરેક્ટ તમે કહો છો કે કોઈ પણ સિચ્યુએશનથી ગભરાવવું ન જોઈએ હા દરેક વસ્તુમાંથી કોઈને કોઈ રસ્તો કાઢી શકાય છે જી એક એવો ઇન્સિડન્સ મેં જોયો જ્યારે તમારો બાઉટ છે કદાચ 2022ની વાત છે હમ એ ફોટા મેં જોયા છે રિંગમાંથી તમને ખભા પર ઉચકીને બહાર લાવવા પડ્યા એટલી ઈજાઓ થઈ હતી એ મારી કોમનવેલ્થ ગેમ્સનું ટ્રાયલ સિલેક્શન થયું હતું આઈજી સ્ટેડિયમમાં ઘણી મેજર અને મારી ઇન્જરી એ માઇનર નહીં હતી વેરી મેજર વેરી મારું એસીએલ એમસીએલ મેનિસ્કસ ત્રણેય તો એમાં કોઈ જો માત્ર એસીએલ તો 3 મહિનામાં કમબેક થાય છે મને તો 1.5 યર લાગ્યું અને એમાં રિહેબિલિટેશન એક્સરસાઇઝ જે મેં શરૂ કરી કેવી રીતે મેં ક્યારેક ક્યારેક હિંમત તૂટી ગઈ હારી ગઈ હું નહીં કરી શકીશ એટલું પેઇનફુલ છે અનબેરેબલ છે જ્યારે ઓપરેશનના સમયે મને પ્લીઝ ડોક્ટર ગીવ મી મોર ઇન્જેક્શન ઠીક છે ગીવ મી મોર પેઇન કિલર અહીંયા ત્યાં કેટલું ટેબ્લેટ ખવડાવી અને ડ્રીપ ચલાવી કેટલું ચલાવ્યું અને એક બટન છે આ 2 પેઇન કિલર અહીંયા ત્યાં લાગ્યા છે અને એક મારા હાથમાં પકડાવ્યું છે ઇફ યુ cannot bear it હમ if too much pain that is too much unbearable you can પ્રેસ ધ બટન press the button હું તો આમ જ દબાવ એવું શું કરું પોતે પોતાની જાતને સ્ટ્રોંગ બનાવી તો પણ હું એટલી સ્ટ્રોંગ નહીં બની શકી પણ ભગવાન છે બસ ભગવાનને જ પ્રાર્થના કરતી કે જલ્દીમાં જલ્દી આ પેન ઠીક કરાવી દો અને એમાંથી મારે કમબેક આવવું પહેલાં આખું આ બાંધી દીધું હતું કવર હોય છે ને હમણાં પણ અવાજ આવે છે આ સાઉન્ડ સો આજ મેં કઈ રીતે મારી જિંદગી જીવીને આ બેન્ડ કરવું આ આખું ફોલ્ડ કરીને એ રેનને લઈ શકવું સરળ નથી આઈ વુડ લાઈક ટુ સે થેન્ક યુ ટુ
OGQ for love and support જો specially. મોટી વાત છે કે આટલી મોટી ઇન્જરીથી રિકવર કરીને તમે આવ્યા, ફરીથી તમે રિંગમાં પહોંચી ગયા. હમ. હવે લોકો પૂછે છે કે મેરી કોમમાં એવું શું છે કે એ કઈ ઘંટીનું લોટ ખાય છે? અ, કદાચ એ જ છે કે જ્યારે મને ઇન્જરી થઈ છે અને બોક્સિંગ સ્પેશિયલી લોકોને તો ખબર નથી કદાચ શું સિચ્યુએશન છે, શું થઈ ગયું મારી લાઈફમાં, શું નથી થયું, કંઈ નથી ખબર. હા, રિંગની બહાર થઈ ગઈ, કદાચ રિટાયરમેન્ટ લઈ લીધું, મેરી કોમે એવું કંઈ વિચાર્યું હશે, પણ બોક્સિંગ ફેટર્નિટી છે એ તો ખબર છે ને, ફેડરેશન છે, કોઈ મને પૂછતું નથી. બોલો. આઈ વોઝ શોક્ડ. ના પ્રેસિડેન્ટ, ના સેક્રેટરી, ના કોચિસ. આઈ વોઝ શોક્ડ. આની જાણકારી મેળવો. કોઈ નહીં. અરે, મેં બધું આટલા વર્ષોથી 20 વર્ષોથી મારું કોન્ટ્રીબ્યુશન છે અને કોઈ નથી મારી ખબર જાણકારી કટસી હાલચાલ પૂછવા માટે. ફીલ સો બેડ. મને ઘણું વિચિત્ર લાગ્યું. ચાલો, ભગવાન એમને સજા આપશે. સજા આપશે ભગવાનના હાથમાં છે, નહીં આપે ભગવાનના હાથમાં. મને તો મારી તરફથી માફ કરી દો બસ. મેં એ સાંભળ્યું કે તમને પાણીપુરી ખાવી ઘણી ગમે છે. પકડી લીધી. ઓ સર, કોને કોને પાણીપુરી ભાવે છે? હાથ ઊંચો કરો એકવાર. ઓ, આ તો બધા જ છે. પણ એક વારમાં 50 પાણીપુરી તમે ઓ માય ગોડનેસ. હે ભગવાન. જરૂર મને શરૂમાં પાણીપુરી કઈ ખાવાની વસ્તુ છે ખબર નહોતી. જ્યારે રમતમાં છોકરીઓ છે ને, મારી ફ્રેન્ડ્સ લોકો છે, એ લોકો લઈને ગયા, ચાલ કંઈક ખાવા માટે, સ્નેક્સ ખાવા માટે બહાર જઈએ, લઈને ગયા. આ જૂનું નહેરુ સ્ટેડિયમ છે ને, લોધી રોડ, ક્રોસ કરીને લોધી રોડ છે ને, ત્યાં જ મજા લીધી હાથનું જે પણ તો ડુબાડીને હવે યાદ કરીને પછી ત્યારે કેટલું અનહાઇજીન એવા ટાઈપનું હતું. ઠીક છે, એ એરિયા પણ હવે તો બધું બદલાઈ ગયું છે. પણ તો- પાણીપુરી ત્યાં સારી મળતી હતી. સર, અમે લોકો તો શું થયું, સારા નહીં સારા મને ખબર નથી. 2 વીક પછી અમે લોકો ટૂર પર જતા હતા. સિલેક્શન થઈ ગયું, એ થઈ ગયું, બધું થઈ ગયું. અને વેટ કંટ્રોલ પોતપોતાનું દરેક દિવસે સંભળાવે છે, પોતપોતાનું વેટ કંટ્રોલ કરીને રાખજો. ત્યાં જ્યારે ઘટાડવાનું એ નથી જોઈતું તો ખાવાનું નહીં ખાધું ફાસ્ટ. પાણીપુરી તો 50. અરે, એ સમયે 1 રૂપિયાની એક. બોલો, 50 તો કંઈ પણ નથી. એટલી ખાધી, એટલી કંઈ પણ નહીં થયું. સાચે એટલું, એટલે છે ને, મને શરૂમાં એટલું ભાવ્યું, હમણાં પણ ભાવે છે, પણ એટલું નહીં ખાઈ શકું હવે તો. પહેલા હવે 2-3 ખાઈ લીધી તો બસ છે. એ સમયે કેટલી ખાધી. ખરાબ હાલ. જેટલી આપશો એટલી ખાઈ લઈશ, પણ વેટના ચક્કરમાં પછી 50 ઠીક છે, એનાથી વધારે. ઓહ માય ગોડ. અરે, અને ખાલી હું જ નથી, મારી પાર્ટનર એ છે જેની, મિઝોરમની. બંનેને પાણીપુરી ખાવી તો ખાવી જ. પાણીપુરી થઈ ગઈ, ગોલગપ્પા થઈ ગયા, બસ. ખાવાનું નહીં ખાવો, એમાં ભલે ભૂખા રહો, પણ પાણીપુરી તો ખાવાની જ છે. તમે બહુ સરસ ગાઓ છો, તો પ્લીઝ તમે તમારું કોઈ ફેવરેટ સોંગ સંભળાવશો અમને. रंग ने
बरी हो जाओ परियों के रानी क्या होगा मेरी प्रेम कहानी मेरे सवालों का जवाब दो ना हाँ दो ना તો અહીંયા વધુ એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ આપકી અદાલતમાં મેરી કોમ પર આરોપો અને સવાલોનો વધુ એક દોર. જો એમનો આરોપ તો એ છે કે તમે એમને ઇલેક્શન લડાવવા ઈચ્છતા હતા. એટલો જુઠ્ઠો માણસ છે. એલિગેશન. तुझसे नाराज नहीं जिंदगी हैरान हूँ मैं हो हैरान हूँ मैं આપકી અદાલતમાં આજે આપણે સવાલો પૂછી રહ્યા છીએ વર્લ્ડ ચેમ્પિયન મેરી કોમને. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં ચેમ્પિયન બોક્સર મેરી કોમ પર આરોપ છે કે એ બહુ જ સ્વાર્થી છે. મેરી આપકી અદાલતમાં હું તમને હવે એ અશ્રુ વિશે પૂછવા માંગીશ જે તમે ઘણું સંતાડીને રાખ્યું છે. સફળ થયા પછી, મોટા બન્યા પછી તમે તમારા હસબન્ડને ડિચ કરી દીધું. મેં નથી કર્યું. એણે ચીટ કર્યું, ડિચ કર્યું. ગયા 2 વર્ષથી મેં સંતાડીને જુઓ, રાખ્યું. એમનું એવું કહેવું છે કે એમનું સક્સેસફુલ કરિયર છોડીને ક્યાં સક્સેસફુલ કરિયર? કોઈ પણ સક્સેસફુલ કરિયર છે જ નહીં. ગલી ગલીમાં ફૂટબોલ રમે છે. તમે પણ રમો છો ને? કહો, તમે સુનિલ છેત્રી બની ગયા અને ભાઈચુંગ ભૂટિયા બની ગયા. સાચું કહું તો લગ્ન કર્યા, મારા અર્નિંગથી બધું મળી ગયું. 1 રૂપિયો પણ નહીં કમાવ્યો. એમણે તો એવું કહ્યું કે એ ઘર અને બાળકોને સંભાળતા રહ્યા, પોતાની લાઈફ સેક્રિફાઈસ કરતા રહ્યા અને તમે બધું મેડલ પર ખોટું, મેડલ કંઈ પણ જીતતા નહીં. રહ્યા. કયું સેક્રિફાઈસ? મારી માં આવી, બીજી પણ છોકરીઓ છે મેં રાખેલ છે મદદ કરવા માટે. એ તો સવાર સાંજ ઊંઘતા રહે છે. કહે છે કામ છે જ નહીં. આ મારી હોમ મિનિસ્ટર છે. છોકરીની કમાઈ ખાઈને સૂઈ શકે છે. આ માણસ. ઘણું દુઃખ થયું. આટલું કમાઈને બધું આપ્યું, બધું જ મારું બિલીફ, ટ્રસ્ટ, ફેથ. પાછળથી મને ખબર પડી મારું અકાઉન્ટ ખાલી થવા લાગ્યું છે. તમે કહો છો કે તમે જે કમાયા એ જી. તમારા અકાઉન્ટથી પૈસા ખાલી કરી લીધા એમણે. ખાલી કરી દીધું. કેટલા વર્ષોથી મેં મારું અકાઉન્ટ ચેક પણ નહોતું કર્યું. અરે, પતિ છે તો સારા માટે કર્યું હશે. ઇલેક્શન, MLA મણિપુરમાં MLA ઇલેક્શન ફાઇટ કરવું છે. જુઓ, એમનો આરોપ તો એ છે કે તમે એમને ઇલેક્શન લડાવવા ઈચ્છતા હતા. હા, કેટલો જુઠ્ઠો માણસ છે. આહા. એલિગેશન. હું પોલિટિક્સ હું સૌથી વધારે હું મારી લાઈફમાં છે ને પોલિટિક્સ. મને પોલિટિક્સ જરાય પસંદ નથી. શું તમે એમને લઈ ગયા હતા બીજેપીના લીડર્સ પાસે? હું નહોતી કે લઈ ટિકિટ આપી દો? ગઈ. એણે મને ફોર્સ કર્યો. એણે ફોર્સ કર્યો કે લીડર્સની સાથે અમિત સર શાહની સાથે છે ને એ લોકોની પાસે લઈ જા, ટિકિટ માંગ. મારા પતિને માટે ટિકિટ, બીજેપી ટિકિટ આપો. અને હજી એક મિનિસ્ટર છે અને કિરણ રિજિજુ સરની પાસે, અમિત શાહ સરની પાસે ગયા. ક્યાં એ લઈને મને નથી ગયો. બધાની સામે કહ્યું કે મેરી, તમે લડશો તો અમે ટિકિટ આપીશું. અચ્છા, આ અમિત શાહ અને બીજા લોકો કહેતા હતા કે જો મેરી કોમ હા, લડશે તો હા, અમે ટિકિટ હા. આપીશું. અમિત શાહ સરે નહોતું કહ્યું. એક મિનિસ્ટર છે ભૂપેન્દ્ર યાદવ. હા, લગભગ હા. એ જ.
એમણે મારી સામે કહ્યું, એની સામે કહ્યું, "હું તમારા પતિને માટે મને તો અત્યારે મને નથી લાગતું કે તો ટિકિટ ટિકિટ ન મળી તો પણ ચૂંટણી લડ્યા એ? ચૂંટણી લડી. એમનો ઇન્ટરેસ્ટ હતો તો લડ્યા, કંઈ વાંધો નહીં. મારા ઇન્ટરેસ્ટમાં નથી. તેમ તેમ છતાં એલિગેશન મારા પર લગાડ્યો. હું ગ્રીડી છું. તો પછી જ્યારે તમારા અને હસબન્ડ એ સમયે ઇલેક્શન લડ્યા તો શું હા, પ્રોબ્લેમ હતો? 5-6 કરોડ મેં અકાઉન્ટમાં આપી દીધા, સપોર્ટ કરી દીધો. આપણી પાસે પૈસા નથી, પૈસા નહીં લગાડો. મારી મહેનતના પૈસા છે. આઈ વોઝ ટ્રાઇંગ ટુ કંટ્રોલ હિમ. આઈ ડોન્ટ વોન્ટ ટુ ગિવ ધેટ મચ મની ઓલ્સો. બટ મને શું કરું? આવો પતિ મળી ગયો તો જવા દો એકવાર, શું કરવા દો, નહીં કરું તો ખરાબ લાગશે એટલે મેં પણ આંખ બંધ કરીને સપોર્ટ કરી દીધો. પછી શું કર્યું? એટલા પૈસા ઉડાવ્યા છતાં નહીં જીત્યા. જે કોન્સ્ટિટ્યુએન્સી લોકોને મળવા માટે નથી જતો, બસ પી લેશે. આવા ટાઈપનું છે. પેગ લેશે ને, પેગ લેશે, દારૂ પીશે અને એના પછી થોડુંક મું ખોલશે. થોડુંક. હસતો નથી, હસતો. મારા નામથી કેટલી ઉધારી લીધી. અહીં ગ્રુપમાં અહીંયા લીધા, આ ગ્રુપમાંથી ત્યાંથી લીધા. અરે બાપ રે! હું પહેલી વાર મેં સાંભળ્યું ને, મને શિવરિંગ થયું. શું ચાલી રહ્યું છે? વોટ્સ ગોઈંગ ઓન? શું થઈ ગયું? હે ભગવાન! મને તો આ માણસથી મને નહીં જીવી શકું, નહીં જીવી શકું. મેં જિંદગીને સેક્રિફાઈસ કરી દીધી. મારા બાળકોને છોડીને મોટા થતાં પણ જોઈ નથી શકી. જે મમતા આટલું દૂર કરીને મેં કમાવાના ચક્કરમાં એમની લાઈફના એની ચક્કરમાં મેં સેક્રિફાઈસ કર્યો અને એ આવું કરે છે. તો એની સાથે જિંદગી રહીને હું કઈ રીતે ખુશ રહીશ? તમને આ ક્યારે ખબર પડી? 20 વર્ષ સુધી બિલકુલ ખબર નહીં પડી કે કંઈ ખબર નહોતી પડી. જ્યારે મને ખબર પડી, આ ઇન્જરી થઈ. ભગવાને લગભગ ખબર પાડવા આ ઇન્જરી કરાવી હશે અને નજર પર લાગ્યું હશે અને મને એટલું તો ખબર નથી, પણ સારાને માટે આવું થયું એવું મને લાગ્યું. તમે એમ કહો છો કે અકાઉન્ટમાંથી પૈસા નીકળતા રહ્યા અને તમને ખબર જ ન પડી? જી, એક દિવસ તો અચાનક ઘણું જ, એટલે કે અર્લી મોર્નિંગ જલ્દી ઉઠ્યો. પછી મેં, અરે 12 વાગે ઉઠ્યાવાળા માણસને આજે તો કેવો ચમત્કાર થઈ ગયો. મેં વિચાર્યું કે શું ચમત્કાર થઈ ગયો, સવારે સવારે ગાયબ થઈ ગયો, ક્યાં જતો રહ્યો કરીને. મેં પણ જલ્દી મારા સિક્યોરિટી લોકોને પૂછ્યું. સિક્યોરિટીને પૂછ્યું, "સર ક્યાં ગયા?" એટલે સર તો અસુવનની સાથે, એક મારો પીએ છે, એની સાથે નીકળી ગયા. તો કેમ ગયા? એ લોકોને પૂછ્યું તો ખબર નહીં. પછી મેં તરત જ મેં ફોન લગાડ્યો. એનો ફોન સ્વિચ ઓફ રાખેલો હતો. અચ્છા, ક્યારે પણ સ્વિચ ઓફ નથી રાખતો. અને એ દિવસે સ્વિચ ઓફ શું થયું કરીને મેં ફરીથી ફોન લગાડ્યો, ફરીથી સ્વિચ ઓફ. પછી મેં મારા પીએસઓને ફોન લગાડ્યો. "અસુવન, તમે ક્યાં છો?" એણે કહ્યું, "સરની સાથે." "ક્યાં ગયો અસુવન?" "બેંકમાં." મારા મગજમાં આવ્યું, મેનેજરને ફોન કરું. કેમ આવ્યો? પછી મેં મેનેજરને ફોન લગાડ્યો અને એમણે કહ્યું કે સર આવ્યા છે, 10 લાખ કાઢ્યા. ઠીક છે, હું ચૂપ થઈ ગઈ. હું ક્લિયર થઈ ગઈ કે આ કેટલા વિડ્રોવલ કર્યા અને ક્લિયર થઈ ગયો. અને પછી વિડ્રો કર્યા પછી એ બહાર આવી ગયો. લગભગ મારા પીએસઓએ જણાવ્યું હશે કે મેડમનો ફોન આવ્યો, તમારો ફોન નથી લાગતો, એટલે વગેરે વગેરે કહ્યું હશે. પછી તરત મને ફોન આવ્યો અને કહ્યું કે અમે લોકો બેંકમાં છીએ. મારું અકાઉન્ટ, જૂનું અકાઉન્ટ, એ ક્લોઝ કરવા માટે આવ્યો અને એ ક્લોઝ કરીને જે બેલેન્સ છે, થોડું જે અકાઉન્ટમાં બેલેન્સ છે, એ લઈને આવી રહ્યો છું. એમ કહીને
કહ્યું છે, ફોન કરીને કહ્યું મને. તો જુઠ્ઠું પર જુઠ્ઠું પકડાઈ ગયું. અકાઉન્ટ ત્યાં મેનેજરે 10 લાખ વિડ્રો કર્યું એમ કહ્યું અને એણે કહ્યું કે અકાઉન્ટ ક્લોઝ કરવા માટે ને આવ્યો. તમને કેટલા કયા ઉપાડ્યા? આવીને ઘરે આવી ગયો અને 30,000 10 લાખ ત્રણ. ઉપાડ્યા ને તમને 30,000 જણાવ્યા. હા, એ પણ નહીં કહ્યું એના જૂના અકાઉન્ટમાંથી. જૂના અકાઉન્ટમાંથી જે પણ એ બંધ કરી દીધું અને જે બેલેન્સ છે 30 છે, 30,000 આ છે. અકાઉન્ટ જૂનું હતું, આ લે યુઝ કરો કહીને. અચ્છા, એક વાર નહીં, ફરી બીજી વાર સેમ રિપીટ કર્યું. પછી મેં નક્કી કર્યું. એના પછી તો જે પણ જ્યારે જ્યારે તમને એકવાર પણ ખબર પડી અને બેંક મેનેજરથી ખબર પડી, પછી તમે હા. વોચ રાખવાનું શરૂ કર્યું. પછી તમને આ હા. વાતનો ખ્યાલ આવ્યો કે તમારા જી. અકાઉન્ટથી ઘણીવાર પૈસા કાઢવામાં આવી રહ્યા છે. હા. એકવાર તો મેં એને રંગે હાથ પકડી લીધો. જ્યારે રંગે હાથ પકડી હા. લીધા પછી તમને ખ્યાલ આવ્યો કે પહેલા પણ તમારા અકાઉન્ટથી પૈસા કાઢવામાં હા. આવ્યા વગર તમને હા, જણાવે. તો આ પહેલા પણ કાઢ્યા હશે, પણ મેં જ્યારે ઇન્જરી પછી 2 વાર પકડ્યો. હા. જો આ એ તમને ઇન્જરી ન થાત, તમે ઘરે ન હોત, હા. એ અર્લી મોર્નિંગ બેંક નહીં ગયા હોત, પોતાનો ફોન ન ઓફ કર્યો હોત, તમે મેનેજરને ફોન ન કર્યો હોત, મને તો લગભગ ખબર તમને નહીં ક્યારેય પડત, ખબર ન ક્યારે પડી હોત. ખબર ન પડત. હું ક્યારે પણ આવું ખરાબ થશે એવું વિચાર્યું નહોતું. પણ છે ને, મને એટલું દુઃખ થયું. હું એક છોકરી છું અને બાળક પણ છે. જુઓ, તમે સાંભળ્યું હશે કે બાળક એની પાસે છે, બાળક મારી પાસે છે. હા, એ પણ એમણે કહ્યું. બે હા. વાત એમણે કહી. એક વાત તો એમણે કહી Right. કે મને ખબર છે ને શું એલિગેશન કર્યું છે સર. થેન્ક યુ. બાળક પણ એ બધાના A to ZX એક્સપેન્ડિચર એણે બેર કર્યું. એવું સ્ટેટમેન્ટ કાઢ્યું. કેટલું એલિગેશન, ખોટું, ઊંધા સીધા જુઠ્ઠાણા. મારા માટે બાળકો બધા મારી પાસે છે અને બધા એ લોકોના એક્સપેન્ડિચર સ્કૂલના પ્લે સ્કૂલથી મોટી સ્કૂલ સુધીની સ્કૂલ ફીસ અનધર લેવલ સુધી મેં બધું કર્યું છે. એકલીએ. આઈ એમ ડુઈંગ અલોન. કોઈ મારો પરિવાર નથી, મા બાપનો પરિવાર નથી, કોઈ મારા રિલેટિવનો કોઈ જ નથી. સિન્સ આઈ એમ મેરિડ, આઈ એમ ડુઈંગ અલોન ફોર માય ચિલ્ડ્રન. અમે તમારી સાથે છીએ મેમ. થેન્ક યુ. તમે એમ કહો છો કે બાળકોને એ ચોઈસ અપાઈ હતી કે એ ફાધર સાથે રહે કે મધર સાથે રહે, પણ ડાયવોર્સ પછી બાળકોએ જાતે નક્કી કર્યું કે તેઓ તમારી સાથે રહેશે. જી, ખુદ બાળકો મારી સાથે પ્રોમિસ કર્યું અને તો એમની સાથે રહેવા નથી ચાહતા. માં, તમારી સાથે રહીશું. જો તમારા જે એક્સ હસબન્ડ છે એ દાવો તો કરે છે કે એ તમને પૂરેપૂરો સપોર્ટ કરતા હતા, તમને બધી છૂટ આપી, જે પણ કરવું હોય કરો. છૂટ આપી ઇન ધ સેન્સ એમ ખોટું નથી. હમ? મને એવા ગંદા અને ખોટા એલિગેશન લગાડવા માટે નથી છૂટ્યો. મેં તો પ્રૂવ કરીને બતાવ્યું. ખોટા એમણે નહીં. નામ લીધું, તમારો જે બિઝનેસ પાર્ટનર છે હિતેશ ચૌધરી, એ તો એમની પછી સાથે એ એક તો અફેર જતો થઈ રહ્યો. ગયું. એ તો જતો રહ્યો. ક્યાં જતો રહ્યો એ? એ તો મેં પહેલા ડિવોર્સ આપી દીધા. જ્યારે મારા ડિવોર્સ થયા પછી એ જ આવ્યો. એ એલિગેશન, નવું એલિગેશન, એ ટાઈમે જે પીરિયડ 2 વર્ષનો છે. સર, સાચું કહું તો 2 વર્ષમાં અમે લોકો ચૂપચાપથી અમે લોકો ડિવોર્સ થઈ ગયા છે. પ્રેમથી. તમે પણ તમારું જીવો. મને શોક લાગ્યો. નોર્થ ઇસ્ટમાં તો ક્રિશ્ચિયન, બિંગ અ ક્રિશ્ચિયન, આઈ બિલીવ જીસસ. ઓકે, એ ધર્મ જ્યાંથી હું આવું છું, એ લોકોએ મને ટ્રોલ કરી છે. વગર સમજે, વગર જાણીએ. એમણે સોશિયલ મીડિયા પર એના સ્ટેટમેન્ટથી એ તો સિમ્પથી મેળવવા તમે એ માટે. કહો છો કે જે ચર્ચ છે એણે પણ તમારી વાત ન સાંભળી, વન સાઇડેડ વાત સાંભળીને તમારા એક્સ હસબન્ડને સપોર્ટ કર્યો, તમને સપોર્ટ ન કર્યો. આજે સોશિયલ મીડિયામાં જોઈ રહ્યા છે, એ કુંભ મેળામાં ગઈ છે અને એક શિરડી ગઈ છે અને એક મુસ્લિમ એ મોસ્કમાં ગયો છે. આ તો આપણા PR માટે હું કરી રહી છું. તો એ લોકોએ ઉલટાથી એવું
તમે ક્રિશ્ચિયન છે તો એમના ટેમ્પલથી શું શું જરૂરી છે એવું શું નેગેટિવ મને બધું તો મગજમાં જે છે એ જે આજે ખતમ નહીં થાય. તો એટલે હું તો ઇન્ડિયન છું. હું બધા ટેમ્પલ, બધા રિલિજનને રિસ્પેક્ટ કરું છું અને આપણા તો આ જ એક સેલિબ્રિટીઝ કોણ અમિતાભ સર છે અને આપણા પ્રાઇમ મિનિસ્ટર સર હમણાં ક્રિસમસ ઉજવી. અરે પ્રાઇમ મિનિસ્ટર હિન્દુ છે, પ્રધાનમંત્રી હિન્દુ છે. આપણું તો કલ્ચર જ છે કે બધા લોકો બધા ધર્મોની ધર્મોને રિસ્પેક્ટ કરે છે, સેલિબ્રેટ હા કરે છે. સેલિબ્રેટ કરે છે. એક આ જ છે એ લોકોનું માઇન્ડસેટ છે. ક્રિશ્ચને હિન્દુના ટેમ્પલમાં નહીં જવું જોઈએ અને હિન્દુ ક્રિશ્ચનના ટેમ્પલમાં ચર્ચમાં નહીં જઈ શકે. એવું ક્યાં લખ્યું છે? કઈ બુકમાં લખેલું છે? તો જો તમારી બધી વાતો સાંભળીને જે અહીંયા પબ્લિક બેઠી છે એ તમારા સપોર્ટમાં છે. લોકો કહે છે કે અમે તમારી સાથે જ છીએ હા અને તમારા દુઃખમાં, તકલીફમાં મારું એકચ્યુઅલી હું તમને લોકોને, મારા ફેન ફોલોવર્સને હું એ કહેવા ઈચ્છું છું, મારો સાથ આપો, નહીં આપો, સાચું અને ખોટું એક ને એક દિવસે તો ખબર પડશે જ. ઠીક છે ને? મને નથી જોઈતું મારો સાથ નહીં આપો. ઓકે, હું માણસ છું. આઈ એમ અ ફાઇટર. આઈ વિલ ફાઇટ. મેં ક્યારે નથી કહ્યું મારો સાથ આપો. તમને લોકોને ઇમોશનલ કરીને હું નથી કરી. સત્ય કહેવા આવી છું આજે અહીં. મેરીકોમ, આજે તમે તમારું દુઃખ આખું જનતાની સામે મૂક્યું છે, સત્ય લોકોને કહ્યું છે. આખી જો તમારી સ્ટોરી જોઈએ તો તમારી સાથે વારંવાર ઇનજસ્ટિસ થયું છે. વારંવાર જરૂર ઇનજસ્ટિસ, પણ કોઈ વાંધો નથી સર. મને તમારાથી ડર છે, અદાલતથી ડર છે, પણ હું કોઈથી નથી ડરતી. આ જ મેરી કોમ છે. હું ફાઇટ કરીશ. તમે હંમેશા કહો છો ને કે જ્યારે તમે અપસેટ હો છો, દુઃખી હો છો તો તમે ગીત ગાઓ છો. તો પોતાને માટે કયું ગીત તમે ગાશો? कल क्या पता इन्हें के लिए आंखें तरस जाएंगी, जाने कब गुम हुआ कहाँ खोया, एक आंसू छुपा के रखा था, तुझसे नाराज नहीं जिंदगी, हैरान हूँ मैं, हो हैरान हूँ मैं. Thank you. સિરિયસલી, તમારા લોકોએ પ્રેમ સન્માન જે આપ્યું છે ને, હું જિંદગીમાં નહીં ભૂલીશ. જ્યારે હું રહું કે નહીં રહું, હું નહીં રહેવાથી પણ ઉપર હોઈશ તો પણ તમે લોકો સેલ્યુટ કરતા રહેશો. આપણે એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ સાંભળીશું આપકી અદાલતમાં આજના જજ રિટાયર્ડ મેજર જનરલ અરવિંદ ભાટિયાનો નિર્ણય. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણે જોયું કે વિલ પાવર શું હોય છે, હિંમત શું હોય છે, પરિસ્થિતિથી લડીને કોઈ માણસ ચેમ્પિયન કેવી રીતે બને છે, અને સૌથી મોટી વાત આપણે જોયું કે એક બોક્સર આટલું સરસ કેવી રીતે ગાય છે. હવે સમય છે આપકી અદાલતમાં આજના જજ રિટાયર્ડ મેજર જનરલ અરવિંદ ભાટિયાના નિર્ણયનો. મેરીકોમ, તમે ભારતની એક ફાઇટર અને સિંગર પણ છો, જે બહુ જ હમ્બલ બેકગ્રાઉન્ડથી આવ્યા છે, એક બહુ જ અંડરડેવલપ્ડ સ્ટેટથી આવ્યા છે. જી. તો પણ તમે ભારતનું એક અનમોલ રતન બન્યા છો, જેમણે Thank you. 2012 ઓક્ટોબરમાં ઓલિમ્પિક્સમાં થેન્ક યુ સો ભારતને મચ. પહેલું જી. વુમેન્સ બોક્સિંગમાં મેડલ અપાવ્યું. થેન્ક યુ. તમારાથી ઇન્સ્પાયર થઈને
તમારાથી ઇન્સ્પાયર થઈને તમે જે ભારતના જે બોક્સર્સ છે, જેમાં નિકત છે, લવલીના છે, પૂજા રાની છે, રાખી છે, આ બધાએ તમારાથી ઇન્સ્પાયર થઈને એક એવા વર્લ્ડના કોન્ટેક્ટ સ્પોર્ટ્સમાં જે બહુ એગ્રેસિવ છે, એમાં નામ કમાવ્યું, ન માત્ર દેશનું પણ પોતાનું પણ. આ બધું આપના કારણે અત્યારે ભારતમાં જે વર્લ્ડ લેવલ પર બોક્સિંગ છે, એ તમારા કારણે ઇન્સ્પાયર થઈને શક્ય બન્યું છે. થેન્ક યુ સર. જો ભારતની બેટીઓમાં 10 ફેમસ બેટીઓમાં નામ લેવામાં આવે તો હું તમને તમારી સ્ટ્રગલના કારણે, તમારા વિલ પાવરના કારણે, તમારા ડેડિકેશનના કારણે, તમારા જુનૂનના કારણે અને તમારી કામયાબીના કારણે પહેલી 3માં એ બેટીઓમાં નામ તમારું સામેલ થાય છે. થેન્ક યુ. થેન્ક યુ. મેં જોયું કે આ પ્રોગ્રામ 32 વર્ષથી ચાલી રહ્યો છે, પણ રજત શર્માજીના પણ જે સવાલોમાં જે એગ્રેશન હતું, એ આ જે એગ્રેશન ઓછું હતું અને પ્રેમ અને રિસ્પેક્ટ તમારા માટે ઉભરીને આવી રહ્યું હતું. થેન્ક યુ સર. આ અદાલત મેરી કોમ તમને એ આદેશ આપે છે કે તમે તમારી મસ્તીઓ, પોતાની જિંદાદિલી આ બંનેને જાળવી રાખજો અને આ જ રીતે ભારતના ફ્યુચર જનરેશનને એક રોલ મોડેલ બનીને ઇન્સ્પાયર કરતા રહો. જરૂર જરૂર છેવટે જરૂર. થેન્ક યુ સર. છેવટે આ અદાલત તમને બધા જ આરોપોમાંથી બાઇજ્જત બરી કરે છે. થેન્ક યુ. Thank you, Doctor. એ આશા સાથે, એ વિશ્વાસ સાથે કે મેરી કોમ આ જ રીતે આવનારી જનરેશન્સને ઇન્સ્પાયર કરતી રહેશે, આજનો શો અહીં સમાપ્ત કરીએ છીએ. આવતા અઠવાડિયે તમારી સાથે મુલાકાત થશે એક નવા વ્યક્તિત્વ સાથે. ત્યાં સુધી નમસ્કાર. Thank you.